નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ જીરુમાં આવતું સૌથી ખતરનાક રોગ એટલે કે જીરાની અંદર તૂટિયું, જેને ઘણા ખેડૂત લીફ સ્પોટ કે ડાઘ રોગ તરીકે ઓળખે છે. તો મિત્રો, આ રોગ જો શરૂ થઈ જાય તો પાંદડા પીળા પડે, કાળા ભૂરા ડાઘ દેખાય, છોડને વિકાસ અટકાવે અને સૌથી મોટું ઉત્પાદન અડધું થઈ જાય છે. તો મિત્રો, ચિંતા કરશો નહીં, અહીં આપણે તમને તેનો 100% સોલ્યુશન કરી આપીશ. તો મિત્રો, તેના લક્ષણની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આજે તૂટિયું રોગમાં પાંદડા ઉપર રાઉન્ડ ડાર્ક સ્પોટ દેખાવા લાગે છે. સ્પોટ ધીમે ધીમે મોટો થતો જાય છે, કેટલાક પાંદડા સુકાઈ નીચે પડી જાય છે. આ બધા ખાસ કરીને ત્યારે વધારે ફેલાય છે સવારે સાંજે ભેજ વધારે હોય, પવન ચાલતો હોય, પાણીનો વપરાશ વધારે હોય, ખાતર યોગ્ય પ્રમાણમાં ન અપાય. તો હવે જો આ લક્ષણો દેખાય તો તરત જ નીચે આપણે આગળ વાત કરીએ દવા વિશે. તે દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ તે આપણે વાત કરીશું. હેક્સાકોઝોબલ 5% 10 મિલી 15 લીટર પાણીની અંદર. આ ફંગીસાઇડ તૂટિયાનું રોગને મૂળથી અટકાવે છે અને નવા પાંદડાને સુરક્ષિત કરે છે. આ છંટકાવ સમયે સ્ટીકર 5 મિલી ઉમેરશો તો દવા પાંદડા પર વધુ સારી રીતે ચોંટશે અને ખૂબ સારું તમને રિઝલ્ટ મળી આવશે. ત્યારબાદ સાથે મેન્કાઝોબ 63%, કાર્બનઝીમ 12%, કોમ્બો ફંગીસાઇડ 20 થી 25 ગ્રામ 15 લીટર પાણીની અંદર તમારે મિત્રો ઉમેરી અને બરાબર છંટકાવ કરી દેવાનું છે. આ કોમ્બો દવા તૂટિયું રોગ માટે ખૂબ અસરકારક છે. કાર્બનઝીમ ફૂગને વિકાસ અટકાવે છે અને મેન્કોઝેબ પાંદડાને રોગથી સુરક્ષિત રાખે છે. જો રોગ વધુ ફેલાય તો આ દવા શ્રેષ્ઠ પરિણામ આપે છે. ત્યારબાદ મિત્રો, આપણે પ્રોપિકોઝોબલ 25% તે 10 મિલી 15 લીટર પાણીમાં નાખી. આ દવાનો અસર 8 થી 10 દિવસ સુધી રહેશે. ઝડપથી ફેલાતા તૂટિયા પર આ દવા ખાસ અસરકારક છે. કેવી રીતે છંટકાવ કરશો તેની આપણે વાત કરીશું. સૌથી પહેલાં ખેતરમાં પાણી ઊભું ન રહે તેની કાળજી લો. છંટકાવ સવારના 8 પહેલાં અથવા સાંજે 4 પછી કરો. પાંદડાની બંને બાજુ દવા સારી રીતે લાગવી જોઈએ તે માટે આપણે ખાસ છંટકાવ કરીએ છીએ. જરૂર હોય તો 7 દિવસ પછી બીજો છંટકાવ પણ મિત્રો કરી દો. તો મિત્રો, આપણે ખાસ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે દવાનો સ્પ્રે કર્યા પછી તમને એવું લાગે તો 7 દિવસ પછી રિટર્ન પાછો તમારે સ્પ્રે કરી દેવાનો મિત્રો રહેશે. ત્યારબાદ ખાતરમાં નાઇટ્રોજન વધારે ન આપો, ભેજ વધે છે અને રોગ વધે છે. તો મિત્રો, ખાતરમાં નાઇટ્રોજન વધારે પડતું ન આપો, જેથી કરીને તમારા ખેતરની અંદર વધારે ભેજ રહેશે અને ભેજના હિસાબે તમને વધારે રોગ ઉત્પન્ન થાય છે અને જીરાની અંદર વિકાસ ઘટી જાય છે. તો આ બધા નુકસાનકારકના આંકડા છે, તે પણ ખાસ તમારે મિત્રો ધ્યાનમાં લેવું પડશે. ત્યારબાદ વધારે સિંચાઈ ટાળો અને પાકમાં વાયુ સંચાર રહે તે માટે વાવણી પાતળી રાખો. ભેજવાળા દિવસોમાં છંટકાવ અવશ્ય કરવો. ખેતરમાં જંતુનાશક દવા, ફૂગનાશક દવા અલગ અલગ રાખો. તો ખેડૂત મિત્રો, આ બધી દવા અલગ અલગ તમારે અહીંયા જાણ્યા મુજબ તમારે છંટકાવ કરી દેવાનો રહેશે. અને ખેડૂત મિત્રો, જીરુમાં તૂટિયું રોગને રોકવાનો એક જ રસ્તો સમયસરનો યોગ્ય છંટકાવ છે. તો મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે કે સમયસર તમે છંટકાવ કરશો તો જીરુની અંદર તૂટિયાનો એક જ સીધો રસ્તો છે, તે બહુ ખૂબ જ મહત્ત્વ ગણાય છે. તો જીરાની અંદર તમારે મિત્રો આ પ્રકારના રોગો આવે તૂટિયા જેવા, તો તેને ચકાસણી કરીને આવી દવા છંટકાવ કરવી જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને યુટ્યુબમાં મદદરૂપ લાગ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, એક લાઈક કરજો અને સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમને અમારું મહેનત કરેલું ફળ મળી જાય અને તમને તમારી વિડીયોની અંદર માહિતી મળી રહે. અને સાથે મિત્રો, આપણા વોટ્સઅપ નવી ચેનલ
બને છે તેને પણ તમે ફોલો કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટમાં લિંક આપેલી છે. જય હિન્દ, જય જય